નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, આજે હું આવ્યો છું એક ઓર્ગેનિક ફાર્મમાં, કપડવંજમાં મુખી ફાર્મમાં. એના માલિક છે નીતિનભાઈ પટેલ. એમની સાથે આપણે ચર્ચા કરીશું. મને ઘણા ઓર્ગેનિક બાબતે ઘણા બધા પ્રશ્નો છે, જે હું એ વન બાય વન એમના પ્રશ્નો કરવા માંગુ છું. અને કસ્ટમરને પણ ખબર પડે કે ઓર્ગેનિક શું છે, કે ઓર્ગેનિક ખેતી કઈ રીતે થાય, અથવા તો ઓર્ગેનિક મોંઘું હોય તો કેમ મોંઘું હોય છે. તો એ બધા પ્રશ્નો છે, એનો આપણે એક સોલ્યુશન આપણને મળે તો પ્રયત્ન કરીશું નીતિનભાઈને પૂછીને. અચ્છા નીતિનભાઈ, જરા એ જણાવશો કે રેગ્યુલર ખેતી જે થાય છે એ અને આ ઓર્ગેનિક ખેતી, સર્ટિફાઈડ ઓર્ગેનિક ખેતી થાય છે, એમાં શું ડિફરન્સ છે? ઓર્ગેનિક ખેતીની અંદર બે પ્રકારે ખેતી થાય છે. ઘણા ખેડૂતો સર્ટિફાઈડ પણ કરે છે અને ઘણા ખેડૂતો ટ્રસ્ટેડ પણ કરે છે, કે જેમાં સર્ટિફિકેટની જરૂર નથી હોતી, પણ ભરોસાથી એક ચાલે આદાન પ્રદાન થતું હોય છે. બરાબર. સર્ટિફાઈડ ઓર્ગેનિક ખેતી એવી છે કે જેના અંદર સરકાર જે વિશ્વ કક્ષાના ધારાધોરણો નક્કી થયા છે ઓર્ગેનિક માટેના, એ ધારાધોરણોને મેન્ટેન કરાવી અને ખેડૂતને એ સર્ટિફિકેટ આપતી હોય છે. બરાબર. એટલે ગ્રાહક અને ખેડૂત વચ્ચેનું એક ભરોસાનું સાંકળ છે. સરકારે ખાતરી આપે છે કે ભાઈ આ જે પ્રોડક્ટ છે એ સર્ટિફાઈડ ઓર્ગેનિક છે. ઓકે. એટલે એમાં તમારે ગ્રાહકને એવો પ્રશ્ન નથી રહેતો કે આ વસ્તુની અંદર કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં. નિશ્ચિતપણે તમે એ પ્રોડક્ટને લઈ શકો. એટલે સર્ટિફિકેટ પ્રોડક્ટ લેવાથી ફાયદો એ છે કે જેના અંદર સરકાર જાતે એ ઇન્વોલ્વ છે. બરાબર. અને સરકાર એ બધા જે નિયમો અને ધારાધોરણો મેન્ટેન કરાવે છે અને ત્યારબાદ જ ખેડૂતને સર્ટિફિકેટ આપતી હોય છે. અને એ સર્ટિફિકેટ પાછું દર વર્ષે રિવાઇઝ કરવું પડે છે. દર વર્ષે તમારે એ રિન્યુઅલ કરવું પડે. અને સરકાર એક વર્ષ માટે, સરકાર મીન્સ સરકારે જે પણ એજન્સીઓને એના માટે કામ સોંપ્યું છે, ભારતની અંદર લગભગ 32 થી 35 એજન્સીઓ કામ કરે છે. ગુજરાતની અંદર ગોપકા છે, તો આપણું ફાર્મ ગોપકામાં રજીસ્ટર્ડ છે. 2016 થી આપણે સર્ટિફાઈડ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. એટલે ગોપકા જે એજન્સી છે, ખેતરની જે માટી હોય એનું પણ લેબ ટેસ્ટ કરી શકે, અને તમારું જે ઉત્પાદન થાય છે, કઈ પણ હોય, પછી અનાજ હોય, ફ્રૂટ હોય કે કોઈ બી, એનું પણ ટેસ્ટ કરે અને પછી તમને સર્ટિફિકેટ આપે છે. એટલે એ બધા જ ધારાધોરણો મેન્ટેન થયેલા હોય તો જ તમને સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે. દર વર્ષે ઇન્સ્પેક્શન થતા હોય, એના આખા રેકોર્ડ મેન્ટેન કરવા પડે છે. એટલે સર્ટિફાઈડ ઓર્ગેનિક ફાર્મિંગમાં જેવી રીતે એક ISI અને ISO નો જે તમને ભરોસો મળે, એ જ ભરોસો તમને આ ખેતીમાં મળે. તમારે ખેડૂત તરીકે ફાર્મ ડાયરી, બિલોની ફાઇલ, દરરોજના રોજમેળ, હાજરી પત્રક વગેરે ડોક્યુમેન્ટ તમારે મેન્ટેન કરવા પડે. સમયે એનું ઇન્સ્પેક્શન પણ થતું હોય. અચ્છા. અને તમે ખેતીમાં જે પણ ઇનપુટ્સ યુઝ કર્યા હોય, માનો કે તમે ગાયના છાણ પણ વાપરો છો કે કોઈ પણ બજારમાંથી કોઈ એવી સર્ટિફાઈડ પ્રોડક્ટ લાવો છો, એના પ્રયોગ કર્યા પછી તમારા ખેતીની પ્રેક્ટિસમાં ક્યાંય કેમિકલના કે રસાયણના અવશેષો નથી ને, એ પણ બધું ચેક થતું હોય છે. હવે તમને તો હાલો એક સર્ટિફિકેટ આપી દે છે ગવર્મેન્ટ, પણ અમારે કસ્ટમરને કઈ રીતે વિશ્વાસ અપાવો કે ભાઈ અમારી પાસે સર્ટિફિકેટ છે ને, અમે તો એક ડિસ્ટ્રીબ્યુટર બન્યા, તમારા સર્ટિફિકેટ તો તમારી પાસે છે, તો કસ્ટમર અમારી પર વિશ્વાસ કઈ રીતે મૂકે? એટલે તમારે બને એટલો સર્ટિફાઈડ જે ફાર્મર હોય એમના પાસેથી જો તમે પરચેસ કરવાનો આગ્રહ રાખો તો તમને નિશ્ચિતપણે એ વસ્તુ ખાતરીવાળી મળવાની છે. બરાબર. એના સિવાય ખેડૂત પણ પોતે એક બહુ મોટા મનનો માણસ છે, એટલે ખેડૂત મોટા ભાગે ક્યાંય ચીટિંગ કરતો નથી. બરાબર. ક્યાંક 1-2% કોક નીકળી જાય, એના માટે કરીને સમગ્ર ખેડૂત ઉપર આપણે એવો પ્રશ્ન ઉભો કરવો કે ભાઈ એ ખાતરી વાળું છે કે કેમ. એટલે ખેડૂતને જગતનો તાત આપણે ગણીએ છીએ, અને એ બહુ વિશાળ મનનો વ્યક્તિ છે કે જે એવા કોઈ ચીટિંગ કે એવું કોઈ કરતા નથી. બજારની અંદર વેપારી વર્ગમાં ઘણું મોટું ચીટિંગ થતું હોય છે. તમે જેમ કે કેરીનો વેપાર કરતા હો તો બોક્સ ઉપર તમને ઓર્ગેનિક કેરી ને હોય નહીં. તો એટલે ખેડૂત તરીકે ચીટિંગ થતું હોય એવું બહુ ઓછું હોય, પણ તેમ છતાંય સર્ટિફાઈડ જે ખેતી કરતા હોય એમના પાસેથી તમને 100% ખાતરી મળે કે આ પ્રોડક્ટ સર્ટિફાઈડ છે. અને વધુમાં તમે જે લોકો ખેતી કરે છે એ ખેડૂતના ખેતરની પણ વિઝિટ કરો, એના આડોશ પાડોશના ખેડૂત અથવા તો ગામમાં
જે તમને એ ખેડૂત પ્રત્યેના અભિપ્રાયો મળી જતા હોય છે. ટૂંકમાં ઓર્ગેનિક છે કે નહીં એ તમે ટેસ્ટ કરીને ખાતરી તો કરી શકો, પણ એની પ્રોસેસ લાંબી છે. હા, પણ એ વસ્તુ તમારે જોઈ હોય જો તો તમારે ટૂંકમાં વિશ્વાસ ઉપર બધું ચાલે. ઓર્ગેનિક છે એ તમારે પ્રોપર જગ્યા એથી જ લેવું પડે. તમે ગમે ત્યાંથી લો તો ઓર્ગેનિક છે એવું માની ના લેવું. હા, એટલે એટલા માટે જ સરકારે આ મધ્યસ્થી કરી છે. ને હવે આવનારા સમયમાં સરકાર પણ થોડી હવે જાગૃત છે કે બધા જ ખેડૂતો સર્ટિફિકેટ લે અને સર્ટિફાઈડ ફાર્મિંગનો વ્યાપ વધે, એના માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. કારણ કે ઓર્ગેનિકના નામે ભળતું બજારમાં બહુ ચાલી રહ્યું છે. ક્યાંક લોકો ટૂંકા સમયમાં વધારે કમાવાની આશાથી ભેળસેળ પણ કરે છે અને ખોટા ગ્રાહકને ખોટી વસ્તુઓ જઈ રહી છે ઓર્ગેનિકના નામ પર. એટલે ઘણું બધું બજારની અંદર ચાલે છે. એટલે તમારી પ્રશ્ન સ્વાભાવિક છે કે ગ્રાહકને પ્રશ્ન થાય કે આ વસ્તુ ખાતરીવાળી છે કે કેમ. એટલે કાં તો તમારા જેવા કોઈ જેન્યુન ચેનલ હોય કે જે લોકો ખેડૂતના ખેતરે પહોંચીને ખરાઈ કરે છે કે ભાઈ આ ખરેખર આ લોકો પ્રેક્ટિસ ઓર્ગેનિક કરે છે કે કેમ. અધરવાઇઝ તમે સર્ટિફિકેટ વાળા જે ખેડૂતો સર્ટિફાઈડ ફાર્મિંગ કરે છે એની પાસેથી ડાયરેક્ટ પણ તમે લો તો પણ તમને ખાતરી મળે. કાયમી શક્ય નથી. હા, અને તમે પણ માનો કે એક વેપારી તરીકે તમે પણ જો એવો આગ્રહ રાખતા થશો કે ભાઈ તમે સર્ટિફાઈડ કરો ખેતર તો અમને વેચવામાં સહેલું પડે, તો ખેડૂતો પણ ધીમે ધીમે એપ્રિશિએટ થશે. એટલે બધી વાત રિવર્સ ચેનલ થી જ ચલાવવાની છે. ગ્રાહક ડિમાન્ડ કરશે તો તમે પણ ડિમાન્ડ કરવાના છો. બાકી ઓર્ગેનિક માનો કે કાયમી જોતું હોય તો એન્ડ યુઝર ક્યારેય ડાયરેક્ટ ખેડૂત પાસે નથી પહોંચી નહીં શકે, કેમ કે અઘરું છે થોડું. કેમ કે ખેડૂત ક્યાં છે અને એન્ડ યુઝર ક્યાં છે, અને ખેડૂત પાસે ટનબંધ માલ છે. અને લેનાર ગ્રાહકને કિલોબંધ જોઈએ છે. તો મીડિયેટર વગર એટલું બધું. એટલે આમાં ઓર્ગેનિકના બિઝનેસમાં મીડિયેટર ખાસ જરૂરી છે. અને મીડિયેટર એવો હોવો જોઈએ કે જે સારી ભાવના વાળો હોય, ઈમાનદાર હોય, નીતિથી ચાલતો હોય, તો તમારું આ ચેન છે પ્રોપર ચાલે. બાકી મજા ના આવે. અને ખેડૂત સંગઠનો પણ હવે આમાં આગળ આવી રહ્યા છે. ખેડૂતોના પણ સંગઠન બની રહ્યા છે જે લોકો ખાસ કરીને પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી કરે છે. બાકી સરકાર તરફથી કોઈ એવું માર્કેટ ફક્ત ઓર્ગેનિક નું ચાલતું હોય એવું કોઈ એવું નથી હજુ. એના માટે તો તમારે અમારા જેવા કોઈ વેપારી માનો કે કરતા હોય એના થ્રુ જ કરવું પડે. સાચી વાત છે. અને એન્ડ યુઝર જે કસ્ટમર છે એને એક એવો વેપારી ખોલવો પડે કે જેની ઉપર એમને વિશ્વાસ હોય. સાચી વાત. તો જ આ ચેન પૂરી થાય, બાકી ચેન પૂરી ના થાય. અચ્છા નીતિનભાઈ, બીજો પ્રશ્ન મારો એવો છે કે ઘણા કસ્ટમર, રિટેલ કસ્ટમર મને પ્રશ્ન કરતા હોય છે, કેમ કે આપણી તમારી વસ્તુ આવે એ મીઠાશમાં બહુ જોરદાર છે, એટલે ઘણા કસ્ટમર પ્રશ્ન કરતા હોય છે કે આમાં મીઠાશ કેમ આટલી બધી છે, તમે કઈ ઇન્જેક્શન મારો છો? તો એ મને જરા કસ્ટમર માટે ક્લેરિફિકેશન કરો ને. તમારી વાત બહુ સાચી છે. અને આટલી બધી મીઠાશ આવે એના માટે પ્રશ્ન ઉભા થાય જ છે. અને અમને પણ અમારા અહીંયા રિટેલ કાઉન્ટર ઉપર ઘણા બધા ગ્રાહકો પ્રશ્ન કરે છે કે આટલી બધું મીઠું ફ્રૂટ કેવી રીતે બની શકે. એટલે સૌથી પહેલો તો ઇન્જેક્શન મારવા માટેનો જે મુદ્દો છે એની ચોખવટમાં તમે કોઈ પણ તરબૂચ અથવા ટેટીની અંદર એક ઇન્જેક્શન કોઈ પણ ફ્રૂટમાં ઇન્જેક્શનની અંદર સામાન્ય પાણી ભરીને પણ તમે ઇન્જેક્ટ કરવાનો ટ્રાય કરી જોજો, નહીં જાય, ઇન્જેક્ટ નહીં થાય. એટલે એ જે છે એ બધી અફવાઓ છે, રૂમર છે. અને ઘણા લોકો પ્રસિદ્ધિ માટે અથવા કોઈક વેપારીઓ પોતાની પ્રોડક્ટો વેચવા માટે કે એવા પ્રયોગો કે એવા વિડીયોને વાયરલ કરતા હશે. જે સાચો છે એને બેસાડી. ખેડૂત પાસે એવો કોઈ ટાઈમ નથી કે બેસીને ઇન્જેક્શન મારીને તરબૂચ મોટા કરે કે મીઠા કરે. કારણ કે એના કારણે ટનબંધ માલ છે, હજારો નંગ ફ્રૂટ સામે હોય, એટલે એટલો ટાઈમ એમની પાસે હોતો તો એ બધું જાતે વેચી પણ શકે. એટલે એ બધી ખોટી ગેરમાન્યતા છે અને અફવાઓ છે. એટલે એ વાતથી હું સંમત નથી. અને આમે તમે ઇન્જેક્શન કોઈ બી ફ્રૂટ હોય કે કોઈ બી વેજીટેબલ હોય, ફ્રૂટ હોય, એમાં તમે ઇન્જેક્શન મારો અને જે હોલ પડે ત્યાં 1 કે 2 દિવસમાં જે વસ્તુ સડવા માંડે, ત્યાંથી સડવા માંડે છે. એ શક્ય જ નથી. એટલે એ પ્રેક્ટિકલ વાત નથી. બરાબર. અને રહી વાત મીઠાશની, તો એના મુખ્ય 2 કારણ છે. કેમિકલ પ્રેક્ટિસથી જે પ્લોટ પાકતા હોય છે એની મેચ્યોરિટી બહુ ઝડપથી આવે છે. બરાબર. આપણે તરબૂચની જ વાત કરીએ, પીરિયડ ઓછો હોય. તરબૂચની જ વાત કરીએ તો કેમિકલ પ્રેક્ટિસમાં જે તરબૂચ પાકે એ દાણો મૂક્યાથી લઈને તરબૂચને કટિંગ કર્યા સુધીના દિવસો 70 થી 75 દિવસે કટિંગ થઈ જતું હોય છે. બરાબર.
જ્યારે આપણો ઓર્ગેનિક પ્રેક્ટિસની અંદર એ 1 મહિનાથી 1.5 મહિનો વધારે સમય ચાલે છે. આપણા પ્લોટને આજે 105 દિવસ થઈ ગયા છે. આપણે હમણાં પ્લોટની વિઝિટ કરી તો હજુ પણ એમાં 5-6 દિવસ પછી કટિંગ આવશે, એટલે 110 દિવસ પછી આપણે કટિંગ આવશે. જ્યારે કેમિકલ પ્રેક્ટિસની અંદર 75 દિવસે કટિંગ થઈ જાય. એટલે તમને 1 મહિનો એ ફ્રૂટ વેલા ઉપર વધારે સમય લે છે. એટલે એના અંદર કુદરતી મિનરલ્સ, ન્યુટ્રિશન વધારે મળે છે. એટલે એના કારણે એમાં મીઠાશ વધારે આવે, સ્વાભાવિક છે. પાકવાની મેચ્યોરિટી પણ પૂરી, એને પૂરો સમય મળે છે. અને બીજી વાત કે જે કોમર્શિયલ પ્લોટ અને કેમિકલ પ્લોટની અંદર વેપારી એ કટિંગ કરતા હોય છે. એમાં એ લોકો પ્રી મેચ્યોર ફ્રૂટ કટ કરે છે, કારણ કે એને એ ટ્રાન્સપોર્ટ કરવાનો છે. એને આખી ગાડી 20 ટનની 25 ટનની આખી ગાડી ભરવાની છે. અને એ ગાડી એ એપીએમસી માર્કેટમાં લઈ જાય છે. ત્યાંથી પછી લોકલ વેન્ડર લે છે, વેન્ડર પાસેથી લારીવાળા લઈ જાય છે, અને લારીવાળા પાસેથી ગ્રાહક સુધી પહોંચે છે. ટૂંકમાં એન્ડ યુઝર સુધી 10 થી 15 દિવસે ફ્રૂટ પહોંચે છે. એની વચ્ચે જે ટાઈમ લાગે, ટાઈમ વધારે હોય તો તમારે વહેલું કાપવું પડે. એટલે એ પ્રીમેચ્યોર ફ્રૂટ કપાય, એટલે એના મીઠાશ જોઈએ એટલી ના આવે. બરાબર. જ્યારે આપણી જે પ્રેક્ટિસ છે એ ફાર્મ ફ્રેશ આપણે ફ્રૂટ પહોંચાડીએ છીએ ગ્રાહક સુધી. અને જે વેલા ઉપર ફ્રૂટ જે પાકે અને તૈયાર થાય, ટેટીની અંદર માનો કે જે દાંડલામાંથી ટેટી એની જાતે છૂટી પડે, એ જ ટેટીને આપણે વેચાણ માટે મૂકીએ છીએ. અને આજે માનો કે જે ફ્રૂટ આપણા પાસે કલેક્ટ થયા છે તો એ બીજે જ દિવસે એ ગ્રાહક સુધી પહોંચી જાય છે, કારણ કે આપણી ચેનલ સિસ્ટમ એટલી બધી ડેવલપ કરી છે. તો આજે જે મારા ત્યાં કટિંગ થયું છે એ સાંજ સુધીમાં તમારે ત્યાં પહોંચી જશે, અને આવતીકાલે તમે તમારા ગ્રાહકો સુધી 12 કલાકની અંદર એન્ડ યુઝર સુધી પહોંચી જાય છે. અને એ ફ્રૂટ વેલા ઉપર જ પાક્યું છે. એટલે જે વેલા ઉપર પાકેલું ફ્રૂટ છે કુદરતી રીતે એમાં મીઠાશ વધારે આવવાની છે, એ સ્વાભાવિક છે. અને કેટલીક મીઠાશ વધવાના કારણોમાં આપણી વેરાયટીના સિલેક્શન પણ એવા છે કે જે કોમર્શિયલ વેરાયટી કરતા પોતે જાતે એટલી મીઠાશ વાળી છે. તો આ બધા કારણો એક મીઠાશ માટેના છે. અને જે પણ તમે જે ખાવ છો એ 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક ફ્રૂટ છે. એના અંદર ક્યાંય ઇન્જેક્શન કે કોઈ પણ પ્રકારના કેમિકલનો પ્રયોગ આપણે થયેલો નથી, એ વાતની તમે ખાતરી કરી શકો છો. આ તમારી સામે સર્ટિફિકેટ પડ્યું છે, અને આ સર્ટિફિકેટ એ વાતનું સરકારી એક દસ્તાવેજ છે કે જેના પર તમે પૂરો ભરોસો કરી શકો. અને આમાં તમે પોષક તત્વોમાં પણ જે ખાતર ને બધું આપો છો એ બધું ટૂંકમાં પદ્ધતિવાળું. આપણે ગાયની આધારિત ખેતીનો આપણો જે મૂળ કોન્સેપ્ટ છે. એટલે ગાયના છાણમાંથી એ પાયાની અંદર ખાતર આપીએ છીએ. વધુમાં ગાયના છાણ અને પેશાબમાંથી જીવામૃત બનાવીએ છીએ. આ બધી પ્રોડક્ટનો આપણે ખેતીની અંદર ઉપયોગ થાય છે. વધુમાં આપણે ટેકનોલોજીનો પણ એટલો ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે જીવાતનો આપણે ઉપદ્રવને રોકી શકીએ. એટલે પ્રોટેક્ટેડ ફાર્મિંગનો કોન્સેપ્ટને આપણે એડોપ્ટ કરેલો છે, અને એ રીતે આપણે થોડી ખેતી કરીએ જેનાથી આપણે વાયરસ કે કોઈ પણ જાતના જીવાતના ઉપદ્રવને નિયમન કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ. ટૂંકમાં આ ઓર્ગેનિક વસ્તુમાં મીઠાશ આવવાનું કારણ એ જ કે ભાઈ એને પૂરી મેચ્યોરિટી ટાઈમ મળે છે. અને પોષક તત્વો જે મળે છે એ પણ કુદરતી, પેલું ડીએપી કે યુરિયા કે એવું નહીં, પણ ગાયના છાણ ને મૂત્રમાંથી જે બને છે એ જ આપવામાં આવે છે. એને લીધે આખું એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે એમ. અને એ કુદરતી રીતે જે સિસ્ટમથી પાકેલા કોઈ પણ ફળ, આ તો તમે તરબૂચ અને રેટી, તમે કેરી પણ ખાશો કે કોઈ પણ ફ્રૂટ ખાશો, જે ઝાડ ઉપર પાકેલું હોય અને કુદરતી રીતે એની ખેતી થઈ હોય, તો એના અંદર મીઠાશ જુદી રહેવાની છે, અને ન્યુટ્રિશન ફેક્ટ પણ એટલું એમાં વધારે રહેવાનું છે. કોઈ બી ફ્રૂટ તમે કુદરતી રીતે પાકવા દો તો એમાં મીઠાશ ઓટોમેટિક આવવાની જ છે. પણ તમે ધરાર પકવો, માનો કે કેરી છે કે કોઈ બી બીજું ફ્રૂટ, તમે ધરાર પકવો, એના ટાઈમ લિમિટ ઓછી કરી નાખો, એને જે ટાઈમ જોઈએ એ તો જોઈએ જ, પૂરો ટાઈમ ન આપો તો એમાં મીઠાશ ઓછી જ આવવાની છે. એટલે જેટલો ટાઈમ પૂરો લેશે એટલી મીઠાશ આવશે. સાચી વાત છે. ઓકે મિત્રો, મને આશા છે કે તમને જે પણ પ્રશ્નો હતા, મને પણ પ્રશ્નો હતા, તમને પણ જે હતા, એ નીતિનભાઈ સાથે વાત કરીને એની ક્લેરિફિકેશન મળી ગયું હશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી. જય રામજી.